શુભ સવાર મિત્રો. આજે આપણે અધ્યાય 6નો 11 અને 12 એમ બે શ્લોક સમજવાના છે. શુશ્રો દેશે પ્રતિષ્ઠાય સ્થિર માસ્મન માત્મનઃ નાતુ ચિત્તમ નાતિ નીચમ ચૈલાજીન કુશોરતમ તત્રેકાગ્રમ મનઃ કૃત્વા યત ચિતેન્દ્રિય ક્રિયઃ ઉપવિશ્યાસને યુજ્યાધોગ માત્મન વિશ્રુધયે. યોગાભ્યાસ કરવા માટે મનુષ્ય એકાંત સ્થાનમાં જઈને ભૂમિ પર કુશ ઘાસ પાથરવું અને પછી તેને મૃગચર્મથી ઢાંકી ઉપર સુવાળું વસ્ત્ર પાથરવું. આસન બહુ ઊંચું કે બહુ નીચું ન હોવું જોઈએ અને તે પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ. પછી યોગીએ તેની ઉપર સુસ્થિર થઈને બેસવું જોઈએ અને મન, ઇન્દ્રિય તથા કાર્યોને વશમાં કરીને તથા મનને એક બિંદુ ઉપર સ્થિર કરીને હૃદયને શુદ્ધ કરવા માટે યોગાભ્યાસ કરવો જોઈએ. પવિત્ર સ્થાનનો નિર્દેશ તીર્થસ્થળ પ્રત્યે છે. ભારતમાં યોગીઓ, આધ્યાત્મવાદીઓ અથવા ભક્તો પોતાનું ઘર ત્યજીને પ્રયાગ, મથુરા, વૃંદાવન, ઋષિકેશ તથા હરિદ્વાર જેવા પવિત્ર સ્થાનોમાં નિવાસ કરે છે અને એવા એકાંત સ્થાનમાં યોગાભ્યાસ કરે છે કે જ્યાં યમુના તથા ગંગા જેવી પવિત્ર નદીઓ વહે. પરંતુ આમ કરવું સૌને માટે, ખાસ તો પાશ્ચાત્ય લોકો માટે શક્ય બનતું નથી. મોટા મોટા શહેરોમાંના કહેવાતા યોગ સમાજો ભલે દુનિયાવી લાભ કમાઈ લેવામાં સફળ થાય, પરંતુ વાસ્તવિક યોગાભ્યાસ માટે તે યોગ્ય નથી. જે મનુષ્ય આત્મસંયમી નથી તથા જેનું મન સ્થિર નથી તે ધ્યાનનો અભ્યાસ કરી શકે નહીં. તેથી બૃહનાદિર્ય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કલયુગમાં, વર્તમાન યુગમાં સામાન્ય લોકો જ્યારે અલ્પાયુષી આત્મસાક્ષાત્કારમાં મંદ તથા વિચિત્તગ્રહથી વ્યગ્ર રહે ત્યારે ભગવત પ્રાપ્તિનું સર્વશ્રેષ્ઠ સાધન ભગવાનના પવિત્ર નામનું કીર્તન કરવું એ જ છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.